શું તમે ધોરણ 9માં ભણી રહ્યા છો અને વિજ્ઞાન વિષયમાં ટેન્શન આવે છે તો મૂંઝાવાની જરૂર નથી. ચેપ્ટર 1માં આટલા ક્વેશ્ચન કરી નાખો, ફટાફટ માર્ક આવી જશે મારા ભાઈ. પહેલો ક્વેશ્ચન દ્રવ્ય એટલે શું? બીજો ક્વેશ્ચન દ્રવ્યની ઘનતા. દ્રવ્યની ઘનતા વિશે વિસ્તૃત ચર્ચા કરો. 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાશે 100%. ક્વેશ્ચન નંબર 3 નીચે દર્શાવેલ તાપમાનની ભૌતિક અવસ્થા દર્શાવવાની છે કે 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો કેવી અવસ્થા હોય ને 250 ડિગ્રી સેલ્સિયસ હોય તો કેવી હોય. આમાં હશે પ્રવાહી અને આમાં કેવી થઈ જશે તો કે વાયુ. બરાબર. ક્વેશ્ચન નંબર 4 ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ તો કે સુતરાઉ. શું કામ એ સમજાવવાનું છે. ક્વેશ્ચન નંબર 5 ઘન પ્રવાહી વાયુની અવસ્થા 4 માર્કમાં પૂછાઈ શકે. કેટલા માર્કમાં પૂછાઈ શકે? 4 માર્કમાં. કરી નાખજો. અને ક્વેશ્ચન નંબર 6 સૂકો બરફ એટલે શું? 3 માર્કમાં પૂછાવાના ખૂબ ચાન્સીસ છે. આટલા ક્વેશ્ચન કરી લ્યો એટલે જોરદાર રિઝલ્ટ આવશે. અને એસપી સરનું આઈએમપી હોય તો પૂછાય નહીં મારા વાલા, પૂછાય જ થાય. તો કોમેન્ટ સેક્શન અંદર જરૂર લખજો કે આ ક્વેશ્ચન તમારી ટેસ્ટમાં તમારી એક્ઝામમાં પૂછાણો કે નહીં. થેન્ક યુ.